तो मित्रों आजना वीडियो में अपना पाछळનું પોકેટ बनावा જઈ રહ્યા છીએ। तो पहले तो ये बोन्स पट्टी આપણે લઈ લેવાની છે, 7 ઇંચ જેટલી રાખવાની છે અને પછી આ રીતે કાપી નાખવાની છે। પછી આપણે કાપડના ટુકડામાં બોન્સ પટ્ટીને વાળે અને પાઇપિંગ ગુડીકા સિલાઈ મારવાની છે। ચાંપની સિલાઈ મારી દેવાની છે આપણાને અને એ રીતે આપણે આ ભાગને કરવાનું છે। તો હવે તો સિલાઈ મારીને પછી આપણાને કટ મારવાનો છે। तो हाव बिल्कुल આપણે ધારી જેટલું કાપડ કાપી નાખવાનું છે અને એક બોન્સમાં આપણે માપ કાઢવાનું છે। તો 5 ઇંચનું આપણે પોકેટ બનાવવાનું છે। તો નિશાન મારી દેવું, પછી આપણે એક બીજો ટુકડો લઈ અને અસ્તર વડે સાંધો મારી દેવાનો। તો જે કોરવાળું હોય અસ્તરનું કાપડ ત્યાં આપણે સિલાઈ મારવી, જેથી કરીને આપણે રૂસા ભૂસા નીકળે નહીં। અને કદાચ જો તમે આવી કોરવાળું કાપડ ના હોય તો એને આપણે ઇન્ટરલોક પણ કરી શકો છો। પછી આ રીતે પલટાવી દેવાનું છે। પછી અહીં આપણે માપ કાઢવાનું છે। તો આપણે 9 ઇંચ જેટલું કાપડ રાખવાનું છે। બેવડું કરો 9 કરો એટલે સિંગલમાં 18 થાય છે। પછી આ રીતે વાળી દેવાનું છે। પછી 9 ઇંચ આપણે કટ મારી દેવાનો છે। પછી આડું માપવાનું છે આપણે। તો આડું આપણે 8 ઇંચનું રાખવાનું છે। તો 4 ઇંચ કાપી નાખશું। તો આપણે થેલી બનાવવાનું કાપડ તૈયાર કરી નાખ્યું છે। હવે આપણે પેન્ટના ફાંસિયાનો ડાટ મારવાનો છે। તો પહેલાં તો નિશાન મારી દેવાનું છે, હવે કટ મારી લેવાનો, પછી આગળ આપણે ડાટ મારી દેવાનો। અડધા જ જેટલો આપણે મિત્રો આમાં ડાટ મારી દેવાનો છે। આમ ઊભું માપો તો 3.5 રાખવાનું છે, કોઈનો 3.25 પણ તમે રાખી શકો છો। તો પછી આવી રીતે ઊંધું ફાંસ્યું પલટાવીને આપણે જે અસ્તરનું કાપડ છે એને આપણે મૂકીને થોડીક સિલાઈ મારવાની છે, જેથી કરીને આપણે સિલાઈ ખોલી કાઢવાની છે। એટલે કે થોડીક સિલાઈ મારવી, જો અહીં આટલું રાખવાનું છે આપણે 3 ઇંચ જેટલું। પછી અહીં થોડીક સિલાઈ મારી દેવાની, પછી દોરા બોરા બધું કાપી લેવાનું। પછી હવે આપણે પલટાવી દેવાનું છે આનું। પછી હવે આપણે બોન્સ લગાવવાની છે। તો બોન્સ બિલકુલ ધારો ધાર રાખવાની છે, જ્યાંથી આપણે દાંતનો હાથો પૂરો થાય ત્યાં મૂકી દેવાની છે અને નિશાન મારેલું વચ્ચે વચ્ચે રાખવાનું છે। એટલે ભાઈ આપણે એક બાજુ લાંબા ટોકી પોકેટ ના બનો, તો એ નિશાન તમારે ખાસ કરીને ધ્યાનથી જોઈને શીખવું। અને આ આપણે છેલ્લે છેડે થોડું રફ મારી દેવાનું, પછી નાખું પાછું કરવાનું, જેથી કરીને આપણે પોકેટ બનાવીને કાપીને કટ મારીએ તો એને સિલાઈ ખુલ્લી ના જાય। તો આપણે બે બાજુની સિલાઈ સેન્ટરમાં મારવાની છે। સહેજ પણ આપણો આખો પાછો 1-2 ટાંકો નથી રાખવાનો। જે રીતે નીચેની બોન્સ હોય એને એ રીતની ઉપરની બોન્સને સિલાઈ મારવાની છે। આ સિલાઈ આપણે પેલી હતી એ ખોલી કાઢી છે। હવે આપણાને વચ્ચે કટ મારી દેવાનો છે। તો કટ મિત્રો ખાસ ધ્યાનથી મારો, જેથી કરીને તમારા આપણા ફાંસિયામાં આડેવડો કાતર કટ ના વાગી જાય, નકર તમારું પોકેટ બનાવેલું બાતરું જશે। તો આવી રીતે બધી બાજુ કટ મારી દેવાનો, 2 બાજુ। પછી હું તમને આમનું પલટાવીને તમને બતાવીશ કેવી રીતે કટ માર્યો છે આપણે। આમાં મિત્રો તમે આમનું ઊંધું રાખીને પણ કટ મારી શકો, પણ જો ઊંધું રાખીને કટ મારો તો આડું કાતર તમારે વાગી ગઈ હોય તો કાપડ ખરાબ થઈ જાય છે। હવે આપણે આના અંદર પલટાવી દેવાની છે 2 બોન્સ, જો આ રીતની પલટાવી દેવાની છે। પછી આપણાના અંદરના ભાગમાં સિલાઈ મારવાની છે, એટલે બોન્સ ફિટ થઈ જાય 2 બાજુ। તો જો આ રીતની સિલાઈ મારવાની આપણાને, અને એવી રીતે આપણે બીજી બોન્સને પણ સિલાઈ મારી દેવાની છે। પછી આને જે આપણે જે કટ માર્યો હતો આપણે એ ખૂણો રહ્યો એને મસ્ત રીતે અંદર ધક્કો મારી દેવાનો છે। જો આને તમે આંગળીથી ના જાય તો પણ ટેસ્ટર બેસ્ટર ડિસ્મિટથી પણ કરી શકો છો। પછી આવે તો સારું આગળ આપણે 2-3 વાર મશીન આગું પાછું કરી દેવાનું, જેથી કરીને ખુલ્લી ના જાય। તો એવી રીતે આ બાજુ પણ આપણે કરવાનું છે। પછી વધારાનું કાપડ આપણે કાપી લેવાનું છે।
પછી જ્યાં આપણે સિલાઈ મારી ત્યાં આપણે મસ્ત ખાતરથી ફટકો એક મારી દેવાનો હતો 2-3, એટલે આવી રીતે સીધું થઈ જાય. પછી આપણે એની પર ધારીમાં એક બિલકુલ ચોટ ધારીમાં સિલાઈ મારવાની છે. આટલામાં મિત્રો મશીન ધીમે ધીમે ચલાવવું, જેથી કરીને સિલાઈ તમારી આગી પાછી ના થાય. મિત્રો આ પોકેટ ઉપર સિલાઈ સીધી જાય તો જ પોકેટનો લુક પડે. પણ જો તમે સ્પીડમાં મશીન ચલાવીને આગું પાછું ચલાવો તો પછી પોકેટ બનાવવાનું ખરાબ દેખાય આપણું પોકેટ. તો એ ખાસ ધ્યાન રાખવી. પછી આ જાતીને આપણે સિલાઈ તમારી દેવાની. અને હવે મિત્રો આપણે ઠેલી બનાવવાની છે. તો જો આપણે જે કટ મારેલો હતો વચ્ચે, એ કટ આવી સીધો 3 કટ લાઇનમાં જવા દેવાના હતા, જેથી કરીને ઠેલી આપણે વાંકા ચૂકી ના બને. કોઈ ખોણો જો તમે નવા કારીગરો શીખતા હોય તો ખોણો ખંભું છે આ બાર એક બાજુ ખોણો આમ ખેંચાતો હોય, એક બાજુ આમ ખેંચાતો હોય. પણ આ કટ તમે આ રીતે મારી દેશો તો પોકેટ તમારા બિલકુલ સેન્ટરમાં જ બનશે. સહેજ પણ આમાં આગું પાછું પોકેટ નહીં બને. તમને પોકેટ તૈયાર કરીને પલટાવીને પણ હું તમને બતાવીશ. તો હવે જો આને આપણે હવે પલટાવી દેવાનું છે. અને પોણા બધા આપણા ખાતર વડે હરખા સીધા કરીને કાઢી લેવા, જેથી કરીને આપણું પોકેટનું થોડુંક સારું દેખાય. પછી જો આ કટ મારેલું રહ્યું આપણે સેન્ટરમાં જ રાખવાનો છે મિત્રો, આખું પોકેટ પૂરું થાય ત્યાં લગી. એટલે તમારું પોકેટ સહેજ પણ આખું પાછું ત્રાસું નહીં દેખાય, અને ઠેલીનો ખૂણો આડોળો દેખાય, બિલકુલ પરફેક્ટ દેખાશે. અહીંથી જો આ રીતે ખૂણો વાળી લેવાનો છે અને વધારાનું કાપડ આપણે કાપી નાખવાનું છે. પછી હવે મિત્રો આપણે પોકેટમાં જે બટન મૂકીએ છીએ આપણે એની લૂપી બનાવવાની છે ઘણા. તો એની માટે એક કાપડ લઈ લઈશું અને આવી રીતે ચાંપની સિલાઈ મારીશું. તારી ચાંપ એટલે મીડિયમમાં. પછી હવે બધું કાપડ કાપીને કાઢવાનું. પછી આને બીજે કાઢી સિલાઈ મારવાની. આ મિત્રો લૂપી જેટલી પાતળી બનાવો એટલી થોડી સારી દેખાય. તો આને પાતળી બનાવવાની કોશિશ કરવી, બહુ જાડી બનાવવી નહીં. પછી એને વચ્ચે મૂકી દેવાની છે આવી રીતે, અને શેડેથી સિલાઈ મારવાનું ચાલુ કરી દેવાનું છે આપણે. તો આ મશીન 1-2 વાર આગું પાછું કરવું. પછી અહીં ધીમે ધીમે સીધી સિલાઈ મારી દેવાની અને લૂપી બિલકુલ દાંતની ઉપર જ લાવવાની છે. સહેજ આપણે આગું પાછું અહીંયા રાખવાની છે નહીં. પછી જો અહીંયા સિલાઈ મારી દો એટલે પોકેટ આપણું રેડી. હવે પલટાવીને તમને પોકેટ બતાવું કેવું પોકેટ આપણું લાગે છે. તમે કોમેન્ટ કરજો સારું બન્યું છે કે